ડભોઈ તાલુકામાં ડાંગરની કાપણી દાંતરડાથી નહીં પરંતુ હવેના ટેકનોલોજીના યુગમાં મશીનથી કાપણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેત મજૂરી કરતા ખેત મજૂરો હવે બેકાર બની ગયા છે। અત્યાર સુધી આમ તો પરંપરાગત ઢબે દાંતરડાથી ડાંગર, ઘઉં સહિતનું અનાજની કાપણી થતી હોય છે। એક મત મુજબ દાંતરડા વડે પ્રતિ હેક્ટર ડાંગરની કાપણી માટે લગભગ 170 થી 200 કલાક જેટલો સમય લાગે છે। જો કે ડભોઈ તાલુકાના પંથકના ખેડૂતો હવે મોટે ભાગે રીપર મશીનનો જ ઉપયોગ કરી રહ્યા છે, જે કન્વેયરની મદદથી ઝડપથી પાકની કાપણી થાય છે, જેથી કાપણી માટે સમય તેમજ ખર્ચ પણ બચાવી શકાય છે। પ્રતિ કલાક 1 હેક્ટર જમીનનો પાક કાપી શકાય છે અને ખેડૂતો ડભોઈથી ભાડેથી આ મશીનો મંગાવે છે। ગામડામાં આધુનિક મશીનને કારણે ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારના લોકો બેકારી તરફ જઈ રહ્યા છે। મોટાભાગના ખેડૂતો મશીનનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી હવે ખેત મજૂરો બેકાર બની રહ્યા છે।